મીટિંગમાં આજે કલેક્ટર શ્રી સાહેબ અને એસપી સાહેબ દ્વારા કલેક્ટર ઓફિસમાં મિટિંગ બોલાવવામાં આવી હતી. ગિરનાર ઉપર દત્તાત્રેય ભગવાનના ત્યાં જે જૈન સમાજ દ્વારા, જે દિગંબર જૈન સમાજ છે એમના દ્વારા નિર્વાણ લાડુને લઈને એક મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. એમના તરફથી એવું કહેવામાં આવ્યું કે અમે દર વર્ષે ચડાવીએ છીએ, અને બીજું હાઈકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે ત્યારે આવા વિષયો આવવા જ ન જોઈએ. તેમ છતાં આ લોકો દિલ્હીમાં માઇનોરિટી કમિશન દ્વારા કલેક્ટરને અને એસપીને નોટિસો મોકલીને આવી મિટિંગો જબરદસ્તી બોલાવે છે. અને આ મિટિંગના અંદર નિર્વાણ લાડુ આ વર્ષે થવો જોઈએ કે નહીં, આના માટે આ મિટિંગ બોલાવી. મને તો આ મિટિંગનો કોઈ આમ અર્થ જ સમજાતો નથી. સ્વાભાવિક છે, કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ જે છે એમની જવાબદારી આવે માઇનોરિટી કમિશન કે અને સત્તાધીશો કહેતા હોય એટલે, પણ આ મિટિંગનો અર્થ એટલા માટે ન હોય કેમ કે જૂના વખતમાં કલેક્ટર ઓફિસમાંથી જ પુરાવા સાથે એક ઓર્ડર નીકળેલો છે કે આ નિર્વાણ લાડુ અહીંયા ચડાવવા દેવામાં આવશે નહીં. જો આ એક ઓર્ડર પહેલાં નીકળેલો છે તો હવે પછી પાછો આ વિષય લાવવાનો કોઈ મતલબ રહેતો જ નથી. તેમ છતાં આ હેરાન કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. એટલે બધા સંતો, ગિરનારના વરિષ્ઠ સંતો, વીએચપી, તીર્થગોર સમિતિ, નાગરિક અને આ બધાએ મળીને આજે એક સૂરમાં એમ કીધું છે કે નિર્વાણ લાડુ ચડાવી દેવામાં આવવામાં ષડયંત્ર કે એવું કંઈ થશે તો બધા મળીને ઉગ્ર વિરોધ કરશે ને એ ઉગ્રતાનો પછી ગમે તે દિશામાં વળી શકે. એટલે મારી નમ્ર વિનંતી છે કે આવી છેડછાડ કરવાનું બંધ કરાય. હાઈકોર્ટમાં કેસ ચાલી જ રહ્યો છે, નિર્ણયની રાહ જોવાય ત્યાર સુધી આવી કનડગત ના કરવી જોઈએ. અસ્તુ. જય ગિરનારી. નો મુદ્દો કે આ મિટિંગ કલેક્ટર શ્રી દ્વારા બોલાવવામાં આવી ને બે પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યા. હિન્દુ સમાજ દ્વારા સંતો, નાગરિકો અને વિશ્વ હિન્દુ પરિષદ અને એ બધા જે આ વિષયને વિરોધ કરવા માટે આવ્યા, એમ જૈન સમાજના અગ્રણીઓને પણ આ મેસેજ આપવાનો હતો. પણ આજે આ મિટિંગના અંદર એમને ખબર છે કે એમની પાસે કંઈ જ નથી ને ગડબડ વિરોધ થશે ને એમને પુરાવામાં બતાવવા માટે કંઈ નથી. આવી રીતના કરીને મિટિંગમાં આવ્યા જ નથી અને આવું જ કરે છે આ લોકો. જુનાગઢ આવે ટપલી મારીને વહી જાય, જુનાગઢ આવે ટપલી મારીને વહી જાય. હવે જુનાગઢવાસીઓને, સત્તાધીશોને, અધિકારીઓને ને બધાને સમજવું જોશે કે બહારના કોઈ આવીને આવી રીતના ટપલી મારીને જાય તો એ ટપલી ખાવી કે એનો જવાબ આપવો. જય ગિરનારી. વિશ્વ હિન્દુ પરિષદ લીગલ છે સૌરાષ્ટ્ર પ્રાંતના અધિકારી. આજે કલેક્ટર સાહેબ એ માઇનોરિટી કમિશનમાંથી જે આદેશ આવ્યો એના ભાગરૂપે મિટિંગ બોલાવેલી, અને ખરેખર તો આ આખી મેટર હાઈકોર્ટમાં ચાલુ છે. અને હાઈકોર્ટમાં જ્યારે પેન્ડિંગ હોય ત્યારે કોઈ નિર્માણ લાડુના કોઈ બાના હેઠળ કોઈ આ શાંતિ દોડી શકાય નહીં, એવું મારું માનવું છે. બીજી વાત કે જ્યારે 2019માં કલેક્ટરશ્રીનો જ પોતાનો હુકમ છે કે આવા નિર્માણ લાડુનો જે અરજી હતી એ રદ કરવામાં આવી છે. આગામી દિવસોમાં જો કોઈ પણ આવો નિર્ણય અમારી વિરુદ્ધમાં આવશે અથવા તો નિર્માણ લાડુ ચડાવવાની જીત પકડીને ગુજરાત રાજ્યમાં બેઠેલા કેટલાક સત્તાધીશો આમાં દોરવણી કરી રહ્યા છે, આનું પરિણામ આવતા દિવસોમાં હિન્દુ સમાજ ઉપર બહુ મોટી અસર પડશે. અને આંદોલન પણ ભવિષ્યમાં વિશ્વ હિન્દુ પરિષદ કરશે. વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ એકતા માટે સમર્પિત છે, પણ જ્યારે સનાતન હિન્દુ ધર્મનો પ્રશ્ન હોય ત્યારે માઇનોરિટી કમિશનના નેજા હેઠળ ખોટા બાના હેઠળ ખોટી અરજીઓ એ ચલાવી નહીં છે.